દબાણ ઓછું, કરંટ ઓછો, આ બેઝિક વસ્તુ છે. એ દરેક ડિઝાઇનર, ઇલેક્ટ્રિકલ ડિઝાઇનર, ટેકનિશિયન, એન્જિનિયર, દરેક લોકો આ વસ્તુ પહેલા પ્રાથમિક જ્ઞાન એને પાસે હોય છે. આ પ્રાથમિક વસ્તુ મગજની અંદર રાખી અને દરેક વસ્તુની ડિઝાઇન થતી હોય છે. હવે આ બંને લેબ છે, બંનેના આપણે પેરેલલ જોડાણ કરી નાખ્યા છે અને બંનેને આપણે 240 વોલ્ટનો સેમ સપ્લાય આપણે આપીએ છીએ અને બંનેનો લેમ્પનો પ્રકાશ તમે જોજો. પહેલા જે આપણે જોયો એમનો પ્રકાશ તમે સિરીઝના પ્રકાશ તમે જોયો, તમને ખ્યાલ આવ્યો હોય છે. હવે આ બંને લેમ્પને આપણે પેરેલલ સપ્લાય આપીએ છીએ. તમે જોઈ શકો છો બંને લેમ્પ પૂરેપૂરા પ્રકાશમાન થયા છે, કારણ કે બંનેને 240 વોલ્ટનું દબાણ મળ્યું છે. પેરેલલ સર્કિટમાં શું છે, સેમ દબાણ બંનેને મળવાનું, સેમ પ્રેશર મળવાનું, પોટેન્શિયલ પ્રેશર છે એ એક સરખું હોવાનું છે, એટલે બંને ફૂલ પ્રકાશમાન થયા છે. આ પેરેલલ સર્કિટ છે. હવે આ પેરેલલ સર્કિટમાંથી જે કરંટ પાસ થાય એ કરંટ હું તમને દેખાડું છું. આ આપણું ત્રિકોણ મીટર છે. આનાથી આપણે કરંટ મેજરમેન્ટ પહેલા કીધું તો 0.17 એમ્પ આવ્યા હતા, એ તમે જોયું. હવે આના અંદર આપણે કરંટ મેજરમેન્ટ કરીએ છીએ કે 0.5 એમ્પિયર આવે છે, અડધો એમ્પિયર, 0.5. કરંટ વધી ગયો કારણ કે બંને લોડ પેરેલલ જોડાયેલા છે અને બંનેનો કરંટ આ આવ્યો છે, બરાબર. એટલે પ્રેશર વધવાથી કરંટ વધે, પ્રેશર ઘટવાથી કરંટ ઘટે. આ વસ્તુ હંમેશા મગજમાં રાખવી જરૂરી છે. પછી એક બીજી વસ્તુ કે જે આપણી સપ્લાય સિસ્ટમ છે, આપણી ભારત દેશની સપ્લાય સિસ્ટમની અંદર સિંગલ ફેઝ કે જે ડોમેસ્ટિક સપ્લાય તરીકે આપણે ઓળખીએ છીએ, આપણા ઘરે જે આવે છે કનેક્શન આપણું, એ સપ્લાય સિસ્ટમની અંદર વોલ્ટેજનું દબાણ, વોલ્ટેજનું પ્રેશર 230 થી 240 વોલ્ટ હોય છે.